હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? ફરી સ્વાગત છે તમારું એક આપણે અર્જન્ટ વ્લોગમાં. કેમ કે આપણે ડાયરેક્ટ શરૂ કરી દીધો છે વ્લોગ. કારખાને તમારી રજા પડી છે અને આજે જઈ છે ઘર તરફ. જગન્નાથનો રજો જાય છે, સુરતની અમરોલીની રથયાત્રા નીકળશે. મારા કાકા અને મારા ભાઈ ત્રણે આપણે આવી છીએ હાલીને બંબાગેટ સુધી. અને તમે જોઈ શકો છો ટ્રાફિક થઈ ગયું છે ખતરનાક. અને આ સાઈડ જો ખાલી પુલ પડ્યો છે, કાંઈ નથી, અહીંથી રથ ગયો જ છે. અને આ સાઈડ ટ્રાફિક છે, તમે જોઈ શકો પાછળ એવું ટ્રાફિક છે. જોઈ શકો તમે કઈ રસ્તો આગળ રહી ગયો છે અને પાછળ રહી ગયા છે. અમે પહેલા વર્ષે અમે આવ્યા હતા ને તે અમે સાંજે હતા સારો હાર જ છે, પણ તેને કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો એટલે આજ બનાવી નાખ્યો છે આપણે. જોઈ શકો છો તમે રથ આગળ વહી ગયો. તો મિત્રો આપણે થઈ ગયા છીએ પાછા હારે, થોડાક જ આગળ રહ્યા છીએ હવે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ જોઈ શકો છો. આપણે તો ગાઈસ ફાઇનલી હાલી હાલીને આવ્યા છીએ અને થાકી ગયા છીએ. ઠેઠ આપણે પીપલ્સ આશ્રમ કતાર ગામથી આપણે હાલીને આવ્યા હતા તે બંબાગેટ સુધી, અને બંબાગેટથી આપણે આવી ગયા હતા. તો ફાઇનલી આપણે આવી ગયા ઘરે ને ચપ્પલ ઉતારી નાખી. તો મિત્રો આપણે આવી ગયા ફાઇનલી ઘરે
અને હાલીને આવ્યા હતા આપણે કતારગામથી અને યાત્રા ચાલુ થાય છે આપણે લંકા વિજય હનુમાનથી તે ઠેઠ અમરોલી સુધી. પછી અમરોલી 2 દિવસ રહેશે અને પછી વાપસ ફરી જાય છે લંકા વિજય હનુમાન છે ત્યાં. તો આપણે આજ બીજ હતી અષાઢી બીજ એટલે આપણે બીજ હતા એટલે આજ આપણે કંઈ જમવાનું નથી પૂરું આખો દિવસ આપણે જમવા નથી અને અત્યારે પણ કંઈ જમવાનું નથી. તો મિત્રો તમને જો વિડીયો ગમ્યો હોય લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ આપણે પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને જય માતાજી.